ઘર ને આંગણ છે લીલી ફૂલવાડી થશે લીલી હરિયાળી ઘરના આંગણ છે લીલી ફૂલવાડી અને જો હજી તો એટલો બગીચો કર્યો જેમ જેમ સમય સારો થતો જાય ને તેમ બગીચાને મોટો મોટો કરતા જવાનો પછી 5-10 વીઘામાં બકા ફૂલ ફૂલ હે કાનો કેમ આવે આ કિશન આય આમ તો ભાઈ હું તો તમને ઓલા બતાવું છું તમે આયા હું કરો આ જો ને ફૂલવાડી બનાવું છો ને તેમાં ખડ કાઢું હારું તો તું હું આવ્યો એ મારે આવવાનું છે તમારે મારે તારી હારે ક્યાં આવવાનું છે એ સોમવારે વેકેશન ખુલ્લે ને છોકરા લેવા આવવાના છે વેકેશન ખુલ્લે તો સોબડા લેવા જવાનું છે હા મારા પપ્પાએ કીધું તો તારા બાપાએ મારું નામ દીધું તો તારા બાપા તારી હારે ન આવે હવે અમે મોટા માણસો રહ્યા ને એટલે તો મોટા માણસો છો તો નાના માણસોને હેરાન કરવાના હવે કાઈ નહીં રજાક નો પાડે હા તો એક કામ કરતા બાપાને ફોન કરીને કહી દે કે 1000 રૂપિયા દારી થાય હવે આવો ને મારે તો ફોન ના કરે સોપડા હું લાવવાનું છે ખબર છે હા હું આ ઓલું હું કેવા સોપડા લખવાના પછી ઓલા વાંચવાના એ બધા એ કેટલા ધોરણના લાવવાનું છે હાથમાં તો તું ઘેરે જા હા હું સોપડા લેતા આવું ત્યાં જઈને તને ફોન કરી એમાં કહી દેજે કયા કયા સોપડા લાવવાના હો આ તમારા ઘરે ને હા એ હારું અને પાછો તારા ભાભીને કહેજે કે સારું બનાવી રાખે હું આવું છું ચા પાણી સારું બનાવે એમ એ હો જો ભાઈ આ છોકરાએ મને કોઈ દિવસ કામ શીખ્યું નથી અને રોજ રેત મારી હારે તો એનું થોડું કામ તો કરવું પડે ને હાલો હું જાઉં છું સોપડા લેવા જુઓ ભાઈ મારા ગામડે મારા 2 ઘર છે પણ અહીંયા વાડીએ મારે એકેય ઘર નથી એટલે આ ઘર બનાવ્યું છે અહીંયા આમાં બધી સિસ્ટમ છે પણ એક સિસ્ટમ નથી કુવાની સિસ્ટમ નથી કુવું હોય ને તો આની માથે સુઈ જવાનું આનું નામ છે ખુરશી ઘર જો હું તમને કોઈને બતાડું આ તો કડિયાએ સરખું સણેલું ના લાગતું મને આ તો પડી ગયું હવે મારે શું કરવું શું ગોતવાનું ખાતા હતા આ જો ને ઘર પડી ગયું મારું અને તો રીંગણી ખોપટ ઠેલવાયો એ મારી જીવતી વાલી છે જીવથી વાલી છે તો હારે લઈને ફરતા હોય તો ત્યાં હારે જ લઈને ફરું છું હારે લઈને ફરો છો તો અમારી વાડી છે એટલે હું હારે લઈને ફરું ન કેવા તો આજે નીકળ્યામાં શું થઈ ગયું નકર હું અહીંથી ચાલુ આમ રસ્તેથી ને હાલું આપણે રીંગણી ખોપટ ની હાલો આમ રસ્તો નથી તો હાલે તો હાલ્યો એમાં શું થઈ ગયું આપો ભલે આ જાય આવનો હાલતો એ ડોહા વડકા ન કરતો હા કીધું ને લઈને હાલવાનું હવે એ લાંબો તો આગ ન કરતો ને કે મારો હાથ ઉપડી જાય હવે આ તો મારો હાથ ઉપડી જાય હે ડોહા તે મને ધોર મારી મેં કેમ કઈ બતાતું ના અમતા 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 એ ક્યાં છો એ ડોહા આયા છો ક્યાં એ અમતા તે મારી આંખમાં હું નાચ્યું એ થોડું તાણીને બોલો મને કાંઈ સમજાતું નથી એ અમતા તે મારી આંખમાં હું નાચ્યું એ આની પાસે બોલો ક્યાં છો તો મને કઈ બતાતું નથી એ અહીંયા બોલો હું એ તે મારી આંખમાં હું નાખ્યું ડોહા હવે હવે બોલો ને હું કઈ બેરો નથી એ મેં તમારી આંખમાં કાંઈ નથી નાખ્યું પણ તું ક્યાં છો એ અહીંયા છો અહીંયા આ બધે મારી આંખમાં હું નાખ્યું કાક નાખ્યું મને બતાતું નથી એ હું છે એ તે મારી આંખમાં હું નાખ્યું હે એ મેં તમારી આંખમાં કાંઈ નથી નાખ્યું આ હરાવ ભાવતા નહોતો ઘેરે રહેતા હોય તો ક્યાં છો તું આ પકડાઈ ગયો આ તો કાક છે બીજું મારા માણા લેવો મેકલ્યો પોમ ભાવ એટલો ભડકો આખે વાડી શેઠે સાટ દેવો આખી વાડીમાં સાટ દેવો આખી વાડીમાં સાટ દેસ તો ઝાર ભાઈ ઈ બળી જાહે વાડીમાં ન સાટવું શેઠે જ સાટીશ પણ ઉતાવળું નથી થાવું મારે મને ખબર છે મારો માણા જાય ને એટલે કાક ને કાક ઊંધું વસ્તુ જ લઈને આવે સીતું વસ્તુ કોડે લઈને ન આવે જો દવા સાટવાનું પોપ લઈને આવે તો શેઠે દવા સાટી દે તો હવા પૂરવાનું પોપ લઈને આવે તો ટ્રેક્ટરમાં હવા પૂર નાખી બાકી હાલ ખેરે એનું કઈ હાલવા ન દેવાનું આવ્યો પોપ લાવ્યો કે નહીં તમે ક્યાં પંપ મંગાવ્યો છો તો હું મંગાવ્યું તમે પેપ્સી મંગાવી હતી ઓય બાપા પેપ્સી માં પોપ માં તને કઈ ફેર લાગે કે નહીં તમે પેપ્સી બોલ્યા થા અરે પોપ બોલ્યો છો પેપ્સી બોલ્યા થા એલા મને તું આટા મેં કઈ દે ગાંડો કરી નાખીશ તમે જે વસ્તુ મંગાવવાની હું લાવું છું તારે પેપ્સી ખાવી એટલે લઈને આવ્યો પેપ્સી હા યાર ક્યાં લાવો તમે આટલું લાવું આગળ મને કહે તું ખાઈ જા લે હું ખાઈ જાઉં હાલો ખાવ ખાઈ લે Oh shit! હું ક્યાં છો કત્તા વાસો નીકળ મે હું છો પેપ્સી ખાઈ ગયા ના બોલો એટલે ખાઈ ગયા હું જો કે મને સમજાતું નથી હજા પેપ્સી ખાઈ છે ઓય બાપા તો તમે મારો ના મને દેખો મારો એમ તમારે કરતા કાગડો હેકો ગીત ગાય ઉભા થા
તમે સાધો ખાટિયા એક કામ કરો મને તમારે એકવાર મને બીક લાગે છે અલ્યા સસવા થઈ લો ખા નકો છોકરા ભાઈ રાન તમને તો બીજ જાહે અરે ભાઈ નો કઈ કાન પડ્યું ખડો નથી દેતા આ દુકાને જા દેખાય છે તમને મને કાઈ ના બતાતો શું છે તમને એમ થાય મારી આંખોમાં કાક નાખી દીધું ભાઈ રોને આ કોઈ મિંદડા જેવું બોલે છે આ કોણ છે તમે મને કાક બોલવા કરજો આ લુકા દાદા ઈ ખાટા દાદા છે ઈ કાઈ બોલી નથી શકતા આખું કેમ મિંદડા જેવું બોલે છે કોને ખબર ફેફસી ખાઈ ગયા પછી નામ જ કરે છે એ ભાઈ થાવ નેક્સ્ટ છે બાડા નેક્સ્ટ છે મૂંગા હવે મારવાનું હું કરું હવે તમે મારી હારે તમે હાથ પકડી આપો જાગજા બધા મારા ભાઈઓ ગાંડા બધાય ગાંડા હું એક ડાયો આયા આયા બધાય ગાંડા જાગજા બધા ઘરના માલિક આઉડર હુઈ જાજો પેટ્રોલ ડીઝલ બંધ થઈ જાય ગેસ ચાલુ થઈ જવાનો છે આ ડાયો આવી ગયો ગાંડા બધા વયા જાજો પેલા તાર તૈયાર ન થાવ અમે તાર ભાઈ આવી જાય લે લે ઓછો લગાડજે ઢોળો છો એલા પણ એટલો બધો ન હોય હવે તૈયાર થાવ અમે તૈયાર થઈને બેઠા છીએ ડુંગળી શાક નથી બનાવવું આપણે ડુંગળીનું શાક નહીં અમે તૈયાર થઈને બેઠા મારા મમ્મીના ઘરે જવાનું ટમેટાનું શાક નો બનાવતી મને ટમેટાનું શાક વાયુ કરે પણ ટમેટાનું શાક ને નથી ખાવાનું આપણે તો મેં ક્યાં કીધું મને પાણી ભરી દે પેલા શું પાણી પણ મારી વાત તો સાંભળો તમે પેલા હાલો ત્યાં જાય પછી ખાવાનું કેજો દાળ ભાત બનાવી નાખતું મને કીધું તો છે મેં ખાધું છે મારે પાણી નથી દેવું એ ભગવાન કિશન તું આને કાંઈક સમજાવ આ મને ગાંડી કરી નાખશે હે પણ કેયું બોલે એમ શું બોલે છે તાણી બોલ ને એટલો બધો અવાજ શું કરે એમ કઈ બેરો નથી કિશન મને લાગે છે નક્કી બેરા થઈ ગયા લાગે તમે બેરા થઈ ગયા હે તમે બેરા થઈ ગયા આ બધું શું છે આ શું ખાવાનું બનાવ્યું અમારે ખાવાનું નથી શું બોલે કઈ સમજાતું નથી એ ખાવાનું નથી પણ ભાઈ મેં ક્યાં કીધું મારે ખાવું એમ કિશન તું એની યાર મગજમારી કરમાં એ ખોટા ગાંડા કાઢ્યા કરતે લઈ જવા ન હોય ને આપણને એટલે એ ના ના હો મારે બટેટાનું શાક નથી ખાવું એ ભગવાન બટેટાનું શાક નથી કહેતી મારી માના ઘરે જવાનું એમ કહો મારે દર્શન કરવા ક્યાંય નથી જવું એ દર્શન કરવા નહીં મારા મમ્મીના ઘરે જવું છે 10 વાગ્યા એ મેં કીધું ને મારે નાવું નથી ને ખાવું નથી એ ભગવાન કાના તું અહીંયા બેસી જા કેમ આમ કરે છે એ વનાભાઈ આ તમે ગાંડા કેમ થઈ ગયા કોણ ગાંડા આઈ એમ ડાયા બાકી બધા ગાંડા એ તમને કહું આ બધી વસ્તુ ઓડે છે મારી કયો ને આજે ઓના ભાઈને સાપ આઈ જાય તો હું ક્યાં ના પાડું એ ભગવાન આ બધા હરખા ભેગા થયા છે કાના તું તો કાક કે આ ગાંડા થઈ જવાનું શું આ તો નથી મારી વસ્તુ ઓડે આમ જો તું એ વનાભાઈ બધું મેકો મારું લાવો બધું મારું હાલો તમે હાલો જલ્દી એ તમે હકુ બોલી નથી આપતા હવે તો ભાઈ થાવ આમતા ભાઈ હોય ના આમતા દિયા એ આમતા ભાઈ એ ભાઈ તમારી હાટો સા આવશે હો ભાઈ કારતી પી આ રસ્તો કાઢો એમ કહું છું એ મને બધું દારૂ કેમ બતાય છે એ હું કા સાંભળતો નથી છે તાણી બોલ એ મને ભાઈ આના ઓછે રસ્તો કાઢો આ કોઈ સાંભળતું નથી હાલતું નથી એ વંડા કોને કે એક લાપો ઠગી ને 4 કરોડ જ્યાં ખવડાવી દે હું કહું એ કિશન આ બધી તો ગાંડી કેમ ભેગી થઈ ગઈ તું તમાકુ ખાનદાન ગાંડો નો પેકો હા બરોબર એ ભાઈ તમે બધા સા હાટો બાદોમાં બધા હાટો સા બનાવી દે એ નો બધા હાટો સા બનાવી દે ઉભા લી આયા એ તેરે બોલ કાનમાં ધાક પડે પણ લાડુ હું નાખો તો કઈ ડેરી નથી તમારી જે જો ભાઈ આલુ કાઢા થઈ ગયા બાડા ખાડા દાદા થઈ ગયા હુંગા જમતા ભાઈ થઈ ગયા ફેરા ને વના ભાઈ બની ગયા ડાયા ઓય બાબા ડાયા એમ ના આમ ડાયો એમ બોલ મને ગોળા મારો હું તો ભાઈ બોલ્યો ના એ લુકા દાદા વના ભાઈ તમને માર્યું ઉભા રહ્યો તમે બધા બાદોમાં બધા હાટો ખાવાનું થઈ જશે બસ હા તમે કહેતા હતા એ વાત સાચી છે મને ખબર નહોતી આ ડેરા થઈ ગયા હવારની રાવ નાખું છે યાર કઈ સાંભળતા જ નથી મારું આની હાટો લચ્છી બનાવવાનું કહેજો આ લચ્છી નું કે છે જો આંબળો લચ્છી નું કે છે આ કઈ સમજાતું ના હું કેવા માંગે બધાય આ બધા હરખા ભેગા છે મને તો નક્કી એવું લાગે
હું તમ તારા બધાને ખાવાનું ખાઈ દઈશ પછી રસ્તો કાઢવો પડશે હવે આપણે હે આપણે